નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે હું તમારા માટે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી તરફથી આવેલી એક બહુ જ મોટી અને અગત્યની જાહેરાત લઈને આવ્યો છું। જો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ કામની છે। તો ચાલો સીધા પોઈન્ટ પર આવીએ। સૌથી મોટા સમાચાર એ છે કે એસએસસીએ છેક 2026માં થનારી બે મોટી પરીક્ષાઓની તારીખો અત્યારથી જ જાહેર કરી દીધી છે। જી હા, તમે બરાબર સાંભળ્યું, 2026। આનો મતલબ એ છે કે તૈયારી માટે આપણી પાસે સારો એવો સમય છે, પણ પ્લાનિંગ તો આજથી જ કરવું પડશે, બરાબર ને? ચાલો તો હવે એક પછી એક બંને પરીક્ષાઓની વિગતો જોઈએ। સૌથી પહેલા વાત કરીએ કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એટલે કે આપણી CHSL, જે 10+2 પરીક્ષા તરીકે પણ ઓળખાય છે, એની તારીખ વિશે। હવે જુઓ, આ જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ને, એ કોઈ અફવા કે ગપગોળા નથી। આ તો સીધું એસએસસી દ્વારા બહાર પાડવામાં આવેલું ઓફિશિયલ નોટિફિકેશન છે। એટલે આપણે જે પણ વાત કરીશું એ એકદમ પાક્કી અને સચોટ માહિતીના આધારે જ કરીશું। તો આ નોટિફિકેશનમાં શું છે એ સમજી લઈએ। અહીં ટેબલમાં સાફ લખ્યું છે કે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન 2025ની જે ટિયર 2ની પરીક્ષા છે એ લેવામાં આવશે 10મી એપ્રિલ 2026ના રોજ। તો બસ આ તારીખ મગજમાં ફિટ કરી લો, અથવા તો પોતાના કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો। ચાલો, આ તો થઈ CHSLની વાત। હવે આપણે આગળ વધીએ બીજી મોટી જાહેરાત તરફ। અને આ અપડેટ ખાસ એ લોકો માટે છે જેઓ જુનિયર એન્જિનિયરની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે। અને ફરી એકવાર અહીં પણ તમે જોઈ શકો છો જુનિયર એન્જિનિયર પરીક્ષા માટેનું સત્તાવાર નોટિફિકેશન। આ પણ સીધું કમિશનની વેબસાઇટ પરથી જ લેવામાં આવ્યું છે, જેથી માહિતીની સચોટતા બાબતે કોઈને કોઈ શંકા ના રહે। તો આ ટેબલ શું કહે છે? એ કહે છે કે જુનિયર એન્જિનિયરની જે પરીક્ષા છે એટલે કે સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલની, એનું પેપર 2 7મી એપ્રિલ 2026ના રોજ યોજાશે। એટલે કે CHSLની પરીક્ષાના બરાબર 3 દિવસ પહેલાં। આ વાત પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે। ઓકે, તો હવે આપણી પાસે બંને પરીક્ષાઓની તારીખો છે, પણ હવે સૌથી મોટો સવાલ, આગળ શું? માત્ર તારીખ જાણીને બેસી લેવાનું તો છે નહીં, ખરું ને? હવે સમય છે પ્રોપર એક્શન લેવાનો, એક સારી રણનીતિ બનાવવાનો। તમારી સરળતા માટે મેં અહીં બંને પરીક્ષાઓની તારીખો એક જ ટેબલમાં મૂકી દીધી છે। ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ। જુનિયર એન્જિનિયર પેપર 2 છે 7 એપ્રિલ 2026 અને CHSL ટિયર 2 છે 10 એપ્રિલ 2026। આનો એક સ્ક્રીનશોટ પાડીને રાખી લો, એટલે વારે યાદ ના કરવું પડે। તો હવે કરવું શું? બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે। પહેલું, પોતાના કેલેન્ડરમાં આ બંને તારીખો પર મોટો ગોળ માર્ક કરી દો। બીજું, એકદમ મસ્ત અને નક્કર સ્ટડી પ્લાન બનાવો। અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ નિયમિતપણે જોતા રહો, જેથી કોઈ પણ નવી અપડેટ તમારાથી ચૂકાઈ ન જાય। અને અંતમાં હું તમને બધાને એક સવાલ પૂછવા માંગુ છું। હવે જ્યારે તારીખો જાહેર થઈ ગઈ છે, તો તમારી તૈયારી કેવી ચાલી રહી છે? ક્યાં પહોંચ્યા છો? આ સવાલ પર થોડું વિચારજો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।